માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। આ દુનિયા એવી છે કે તમને ભીખ પણ ન આપે તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। તો ના, જો તમે બધી જગ્યાએ હાથ લોબા કરીને તમારી આવશ્યકતાની પૂર્તિ થઈ જાય ને તો તમને સંસાર પર ભરોસો આવે, મારી પર નહીં। એટલે આ સંસારમાં તમે હાથ લોબા કરી અને માગી જો, આ દુનિયા, આ કળિયુગ એવો છે, આ સમય એવો છે, કદાચ ભીખ માંગો ને બાળકો લઈને ભીખ, તો આજની દુનિયા ભીખ ના નાખે। આજ કદાચ થોડા હારા કપડે, હારું સાધન લઈને હારા ઘરમાં રહેતા હોય, વાર તહેવાર ઉજવતા હોય, તો માનજો તમારી પર તમારી કુળદેવીની કૃપા છે, મારા જેવી મેલેડીની કૃપા છે। નહીં તો આજની દુનિયા તમને ભીખ ના હાલે, હગો ભઈ ના થાય તમારો, હગા વાળા સગા સંબંધીઓ બધા છોડી દે, તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે, તમે ગરીબ થઈ જાઓ, પૈસાથી તૂટી જાઓ, તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે, પણ હું કુખાર મેલડી આવીશ। એટલે વટતો એવો જ રાખજો, જે મને દિલથી માનતા હોય એને કહીશ, જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો, મારે કોઈની જરૂર નહીં, મારી ખુખાર મેલડી બેઠી છે, આ કોઈને કહેવાની જરૂર નહીં, મનમાં હૃદયમાં રાખજો, મારે કોઈની જરૂર નહીં। અરે દુનિયા કદાચ છોડી દે છે ને, પણ હું સાથ નહીં છોડું। એક સમય તમે મને ભૂલી જશો ને, પણ હું તમને આવા નહીં ભૂલવા દઉં। દુખી થઈને તમે તમારા મન મેણાય મારી લેજો, મને બોલી નાખજો, મને કઈ નાખજો, મારાથી રિહાઈ જજો, પણ છેલ્લે મનાવવા વાળી તો હું મેલડી જ છું, હાથ ફેરવી રાજી કરવા વાળી તો હું માં જ છું, બીજું જગતની કોઈ માયો આવશે નહીં। તમારી હગી માં છે ને, એ તે બાપડી ચિંતા કરશે તમારી, પણ કરી શું શકશે? આહુડા પાડશે। માની અંદર દરેક માં હોય, મનુષ્ય હોય, ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય, પણ માની અંદર કરુણા અને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય, એ એની સંતાનને દુખી જોઈ અને દુખી થઈ જાય, પણ એ શું કરી શકે? કહો, એ શું કરી શકે? એ માણસ છે, એ માં તમારી જે છે એ માણસ છે, શું કરી શકશે? આહુડા પાડશે, કદાચ તમારા માટે ભગવાન માતાજીને કરશે, બીજું શું કરી શકશે? પણ હું જગતજનની માં બેઠી છું, શું ના કરી શકું વિચાર તો કરો। તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડી છું, પણ એવા ભક્તોના અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ, એ માં કહેતા કહેતા ઘરું હુકાવવું જોઈએ, માં કહેતા કહેતા આંખોમાં પાણી આવી જવું જોઈએ, તો મને મેલડી ને રહેવાય નહીં, તરત જાગું કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી, પણ મારા તો લાખો ભક્તો છે, એક હંગાત કેટલા યાદ કરો છો? તો વિચારો ખાલી, એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે, દેશ વિદેશ ઊંધી, તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે? એ તમારા 4G 5G 6G થી પરે શું માતા? મનની ગતિ જેવી, મનની ગતિથી પરે શું? મનની સૌથી વધારે ગતિ આ સંસારમાં હોય ને તો મનની ગતિ। ખાલી મનથી વિચારવાથી માણસ અમેરિકા પહોંચી જાય, મનથી વિચારવાથી અહીં બેઠા તો ઘેર પહોંચી જાઓ, મનની ગતિ એટલી સ્પીડ વાળી હોય, ઝડપી હોય, એટલે મનની ગતિ જે છે ને એના કરતા મારી હાઈ સ્પીડ છે। તમારા મનમાં વિચાર આવવાનો હોય ને એ પહેલા મને મેલડીને ખબર પડી જાય છે। તો હવે મને
અહીં રાડો પાડીને કહો કોઈ મતલબ ખરો? હા, તમારી દરેક પ્રાર્થના હું સાંભળું છું, પણ હું જગાડું છું કે વિશ્વાસ રાખો, માતાઓ મરી નહીં ગઈ, જાગતી છે. ભલે દુનિયા માટે અહીં વધુ નાટક દેખાતા, પાખંડ દેખાતા, અંધશ્રદ્ધા દેખાતી, પણ શ્રદ્ધાવાન ભક્તો માટે હું બેઠી છું. મારા વિશ્વાસુ ભક્તો માટે બેઠી છું. દુનિયાના મેળા હું નહીં ખાતી કહેશે ને, તોય ભલે આનંદ કરો, ભગવાન એમને આનંદમાં રાખે, મોજમાં રાખે, સુખી રાખે, એવી તમે પ્રાર્થના કરજો. હું મારા રોમને પ્રાર્થના કરું. હા, શું ખોટું? આટલો પ્રેમ, આટલો હેત તમે મને જેટલું ચાહો છો ને, એનાથી 1000 ગણી હું માતા તમને ચાહું છું. નહીં ખબર હોય તમને, નહીં ખબર હોય, પણ વિશ્વાસ રાખજો. જે દિવસ કદાચ એટલા બધા દુઃખી થઈ જાય, કોઈ આધાર, કોઈ આશરો ના રહે ને, ખાલી મનથી સ્મરણ કરી અને મને પ્રાર્થના કરજો. રાતે જો કદાચ ઊંઘમાં માથે હાથ ફેરવી ના ઊંઘાડું ને, તો હું ખુખાર મેલડી નહીં. આવા લાડ હોય માના. આજ મારો દીકરો મારા ભરોસે અહીં બેહશો તો એમને એમ નહીં બેહતો. હાથ ફેરીને ઊંઘાડેલો છે કે દીકરા ચિંતા ના કરું, બેઠી છું. તમે જેમ દુઃખી હોય એવો મારો દીકરો દુઃખી થયો હોય ને, પેલા દર ભટક્યો હોય ને, પણ એનો કોઈ આધાર, કોઈ આશરો ના રહ્યો. એક મારો આધાર ને એક આ મારો આશરો રાખ્યો. આ જો એની વાત તો ઠીક છે, એને ખાલી જોવાથી, એના ખાલી દર્શન કરવાથી તમારું કામ થઈ જાય. જેમ કે એના નસ નસમાં હું મેલડી વસી જઈશું. તો આજે દરેકની માતાઓ તમારા દરેકના હૃદય મંદિરમાં બિરાજમાન છે. હું જોઉં છું, મને દેખાય છે, પણ તમારી માં કરતા તો પહેલો મારો ફોટો તમારા હૃદયમાં દેખાય. આ પ્રાકૃતિક કેમેરામાં આ બધું આવી જાય, પણ મારો ભગવાન જો એવો કેમેરો હાલ દે તો બધાના હૃદયની એક્સરે કાઢીને બતાવી દો. જો પણ સારું એવું સંભવ છે નહીં ને તાર, નહીં તો એક્સરે કાઢીને બતાવું, જોઈ લે તારા હૃદયમાં કોણ બેઠી છે. જેમ હનુમાનજીના હૃદયમાં શ્રીરામ સીતારામ બેઠા હતા ને, તો કોઈએ કીધું કે તમારા હૃદયમાં શ્રીરામ છે? તો કે હા. તો કે ક્યાં છે? તો છાતી ફાડીને બતાવી દીધા, જોઈ લો. એ વિશ્વાસ. તમે ના છાતી ફાડતા પાછા, એ તો હનુમાનજી હતા. રામ રામ મારી રામ. પણ મારો ભગવાન એવું કહે છે કે આવનારા ભક્તોનું ભલું થાય એ માટે થોડા ઉપદેશ એવા આપ કે આ સમાજ જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધા, ખોટી માનસિકતામાં જે એક બીજી તરફ દોડી રહ્યો છે, આ વર્ગ્યું, આ નડ્યું, પેલું નડ્યું, આ તે ફલાણું ઢેકણું, બધી જાત જાતનું, તો આ બધાને બહાર કાઢી અને એમની કુળદેવીની અસલ ભક્તિ આપી દે, જોડે સેવા કરવાનો ઉપદેશ આપી દે, પશુ પક્ષીની રક્ષા કરવાનો ઉપદેશ આપી દે, માંસ મટન છોડવાનો ઉપદેશ આપી દે, દારૂ જુગાર જેવા વ્યસનો છોડવાનો ઉપદેશ આપી દે. બસ ખાલી જે તારા ભક્તો આ વાત મોની લેશે ને, એને આશીર્વાદ માંગવાની જરૂર નહીં. મારો રોમ એવું કહે છે, એના ઘેર મારા 1000 હાથે આશીર્વાદ રહેશે. અને મારા રોમના આશીર્વાદ તમારી પર પડી ગયા તો કોઈના આશીર્વાદની જરૂર પડશે કેમ? રામ કોણ? ભગવાન. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. આ ચોપાઈનો અર્થ એ થાય છે કે જેની પર પ્રભુ શ્રી રામના આશીર્વાદ ને કૃપા હોય, એની પર તમામ દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો જેટલા બી છે, એ બધાના આશીર્વાદ તમારી પર રહે ને. જે અત્યારે નડવા વાળા કદાચ દેવ હોય, કદાચ કોઈ નડવા વાળા દેવ હોય,
કોઈ ગુના પેટે નડ્યા હોય તો કદાચ એ નડવા વાળાને દેવને તે મજબૂર થઈ જાય આશીર્વાદ આલવા ઉપર, જેમ કે તમે મારા રોમનું નામ લો છો. કોઈ ભૂત નડતું હોય ને, ભૂતનો સાયો હોય ને તમારા ઘેર, તો રામનું નામ લેવાથી પાછળ હનુમાનજી આવે જ. અને હનુમાનજીની હનુમાન ચાલીસામાં વાપર્યું છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો હનુમાનજી ગદા લઈને ભૂતડાઓ તો અમથા નહાર દીધા તમારા ઘેરથી નાહી જ્યા. અત્યારે કોઈ જો મારા પારે આયા પછી રોમનું નામ ભજ્યા પછી હવે તમને છે ને ડરાવના સપના નહીં આવતા હોય. બંધ થઈ ગયું કે નહીં? કેટલા લોકોના અનુભવ થયો? હા સર ગણાય છે. જો ડરાવના સપના મારા પારે આયા પછી રામ રામ લખવાથી જે ચિંતાઓ થતી હતી કાલની, એ ચિંતાઓ નિશ્ચિંત થઈ ગયા કે નહીં? ભલે દુઃખ રહ્યું પણ ચિંતા નહીં રહી. અરે જે થવું એ થાય, મરી જવું તોય માં તારે જોવાનું.